કડુ ગામ નજીક વલભીપુર કેનાલ ઉપર 3 ખેડૂતોના એન્જિન મશીન સાથે કાર ટકરાઈ હતી। વલભીપુર કેનાલ પર રાત્રિના સમયે કાર 3 એન્જિન મશીનને ઉડાડી સર્જ્યો હતો અકસ્માત। કડુથી કાઠી તરફ જઈ રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર મૂકેલા પાણી એન્જિન મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી। ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર ખેડૂતોએ ખેતરમાં પાણી પાવા માટે મૂકેલા એન્જિન મશીન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। કારને ભારે નુકસાન થયું હતું। લખતર તાલુકામાં માર્ગ અકસ્માતો અટકાવવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે લખતર તાલુકાના કડુ ગામ પાસે સૌરાષ્ટ્રના મુખ્ય નર્મદા કેનાલમાંથી નીકળતી વલભીપુર શાખાના કેનાલ પર રાત્રિના સમયે ઢાકી ગામના યુવક કાર લઈને તેઓના વતન ઢાકી ગામ તરફ જઈ રહ્યા હતા। સનાભાઈ શંકરભાઈ બાવળિયા રાત્રિના સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર ખેડૂતો દ્વારા પાણી પાવા માટે કેનાલ ઉપર મૂકવામાં આવેલા એન્જિન મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી અને એક પછી એક 3 એન્જિન મશીન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। કારને અતિ ભારે નુકસાન થવા પામ્યું હતું। જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા સુરેન્દ્રનગર।